નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભથી જ શરૂ થયેલ આગ અકસ્માતના બનાવનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોપેડમાં આગ લાગી હતી. એક યુવક પોતાની મોપેડ લઈને ગોત્રી યશ કોમ્પ્લેક્સ તરફ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેના એક્સેસ મોપેડમાં પેટ્રોલ લીકેજ થયા બાદ આગ લાગી હતી, જેથી કરીને મોપેડ સવાર તાત્કાલિક મોપેડ છોડી દૂર ખસી ગયો હતો. તેવામાં એકાએક આગે સમગ્ર મોપેડને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ ઘટનાને જોઈ બનાવ સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. લાઈટ વાળું બંધ કરાવવું પડશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.